ગુડ મોર્નિંગ વ્યુ ગુડ મોર્નિંગ કરો બેટા હા ગુડ મોર્નિંગ જય માતાજી ચલો બધાને ગુડ મોર્નિંગ કરીએ ગુડ મોર્નિંગ જય માતાજી. મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ને તે જય માતાજી કીધું તો ખરું. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છોટું બેબી ભાઈ ગુડ મોર્નિંગ કરશે આજે તો એના તરફથી ગુડ મોર્નિંગ ઊંઘી ગયું પેલો નું થાય કેવડું. ગુડ મોર્નિંગ વહેલા વહેલા ચા બનાવવાની એ તમે દેખો તેવું જુઓ તો ગાઈસ મસ્ત કૂણો કૂણો તડકો નીકળી ગયો. પપ્પા તો છોકરાઓને મારું છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બે છોકરો બે મોટો કર્યો. આમાં બેનો વારો છે. આટલો બધો આજુબાજુ બે છોકરો. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ આ બાજુ પપ્પા વિયુન તો મારું છું. આ બાજુ મમ્મી નાની બેબી નો મારું છું. હજી નોમ નહીં પાડ્યું. નોમ પાડ્યો પછી નાની બેબી કેવું લાગે. પપ્પાને તો હશે કાળો મેચ થયો હશે. મમ્મી હશો નેન્સી નામ. મમ્મી ઉજરો આ રાતે જાગીને જાઉં કાળો મેચ કે રાત મોબાઈલ ફેર દઉં. હા એ જાગ્યા ને એટલા તો જો દવા તો ગાડી તો ઢોકેલી છે. પેલી બાજુ ખુલ્લી પડી છે પપ્પાની ગાડી. હા એ રાની ઢોકતા ને હો મેણી મૂચો દૂર આવું. તો ગાઈસ હજી તો ગુડ ઊભી નહીં થઈ. ગુડ મોર્નિંગ હજી તો ગીરેશ ગુડ ગાઈસ બે ચલી હું ક્યો સાફ સુફ કરવા તો સાફ સફાઈ કરવાની છે જવાનું છે. ઘરમાં કરવાની છે. સંજય આમ હું સોળવા ગોઠવી દે. આમ કોમ પતી ગયું. ધોઈને હરખો પેલા કાપી નાખ બધો વધારાનો વધ્યો હોય માવજત કરી દે. આમ બસ ગોઠવી દે કે ઘરમાં જો કેવું પડ્યું છે. નાસ્તો થઈ ગયો તૈયાર તો લાગ્યો તાણો તો ભાઈ ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. મમ્મી નાસ્તો કર્યો તો કઈ જાત તો પાપડનું શાક બનશે. વાલોડોનું શાક બનશે. વાલોડો ખિસ્સામાં પૈસા નીકળે પપ્પાના. એમ નામ નકલી છોકરો મૂકેલા. તો કઈ જઈએ કપડો તો હોય છે. આવા છોકરો રમાડે છે ને આવા શાકભાજી કપાય. મસ્ત શાક બનાવ્યો મમ્મી. હું મજા આવી અને આ બાદ પાપડો એનો એકલા જજે. કૂદકો માર ગઈ તે કૂદકો માર એ દવાખાને લઈ જશું. તો ગાઈસ પૌવા થઈ જશે તૈયાર. ચલો થોડો નાસ્તો કરીએ. હા ચમ ટીકલા થાળી લેતા આવજે. ઢોકવા થાળી. હા તો ગાઈસ વહેલા નાસ્તો થઈ ગયો. પૌવા બનાવ્યા શિલ્પાના હાથના. હા પૌવાની અંદર સેવ નાખવાની એટલે મસ્ત લાગે. નહીં ભાઈ પપ્પા સેવ ચલો ગાઈસ તો ફટાફટ નાસ્તો કરી લઈએ તાણું. આ ફુગ્ગા હજી કાલના તોડ્યા નહીં. તો ગાઈસ મમ્મીને તો બહાર નાસ્તો કરી રહ્યો. હવે મારો 3 જણો હોય બે હશે. ફાળિયાનો કચરો નીકળ્યો બોળી નહીં. હા આમ તો પાછી એક છોકરું વધી ગયું છે એટલે હા બારે વારી અમે સાફ કરો આવડે. જેમ બેમ કરવો નહીં. તો ગાઈસ અમારે અમે હોળી ઉપર જેમ કરવાનો થશે. હા એક જ મહિનો મારો પૈસાની તૈયારી રાખવી પડશે. હો હા અમુક જગ્યાએ હોય ખબર. પેલા એવું હતું ને ખર્ચો કરજે બધો અને એક કંટાળો આવે એમ કરીને પછી આજ સમજ. હા મજા આવે. છૂટું રોજ તૈયાર થઈ જાઓ. રોજ મહેમાન આવું રોજ જમાડવાનો.
એ જ કરું શકું કરું રોજ મહેમાન આવે રોજ જમા તો ગાઈસ પપ્પા એમ કે શું જેમ રાખો છૂટો મહિના સુધી આયા જ રાખો મહેમાન જેમ આવી જાય જેમ મહેમાનની ઈચ્છા થાય ને એમ આવે એક અંગાથી પતી જાય એવું નહીં એમાં જેમ ઈચ્છા થાય ત્યાં કાજુ આ હેડ હતા યાર રનાથી આપણે જાણ મળતા આવું ના ના જેમ કરીએ આપણે અને બબે છતાં આવો ને તો ભેગ હોય સારી રીતે ના કે રાત ઉપર જવું હેડો રાત ઉપર જઈએ કે તો ગાઈસ અમે જેમ કરવાનો છે અમારી નાની બેબીનો એના પેલા નોમ પાડવું પડશે તૈયારીઓ કરવી પડશે હા એટલે જ આખું ગામ છે મારા લગન જેટલો ખર્ચો થઈ જાય થઈ જાય ને. લગન છે તો ગાઈસ નોમ પાડવાનો વિચાર છે અમુ મને નેન્સી ગમતું હતું પણ અને રાશી મેચ નથી થતી મને નેન્સી આવ્યું યસવી યસવી એ મસ્ત હા યાર તો મને નેન્સી આવી જાય બોલી જેન્સી નેન્સી વિયાન્સી જેન્સી નેન્સી વિયાન્સી યસવી યસવી લોક ના ખોલાયું બ્લોક નહીં નું ગોઠ કહેવાય ગોઠ બોલ તો ગાઈસ આવા ટીકો છોકરો રમાડે છે આરબીયાનું તો હા હવ સાપી એવું કરવા પડે જાતે બની દેવાની ના ચાલો વિલોગમાં કઈ દેવાનું આજે આ દિવસે આવવાનું અહીંયા તો બધા હગા વિડિયો જોઉં છું તે બધા કંઈ બી આવે એનું શાક બનાવી બોડી એટલે મસ્ત શાક છે નું દેખાવું હતો હા દો ભાઈ લુગડો શિલ્પા હવ હુકી દો હું આ મોસો ચોથી આવીશ હોય ઘરમાં હા ફિનાઇલનું બધું લાવીએ પણ તો છે પોતું મારવાનું રાખવાનું વોશિંગ મશીન મૂકવાનું પોતું ના મારવાનું પણ ભેના કપડે સાફ કરવાનું રાખવાનું લાવીએ ફિનાઇલ તો અમુક અલે આ ગુડ્ડુ ને તો નહીં છે બહાર આજ તો હા ગુડ્ડુ જેન્સે તો ગાઈસ વોશિંગ મશીન વાત હતો પૂનમ લુગડો તો ખાન નહીં બે જણો ચાંદા મને બોલાવતો હતો ને તો આવ્યો નતો તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો બનાવીશું શાક દોનાનું શાક હા તો ગાઈસ વ્યૂ આ તમ તો બેસી જાય છે હંગાતી તો ગાઈસ અહીંયા તો જગ્યા ને એની પડે છે હા આખો ફેમિલી બીજો માર ખેંચો બીજા માળમાં જગ્યા આટલી જ થશે એટલે એ ઓછી પડે પણ ત્રીજો માળ ના ખેંચે તો ગાઈસ આજ તો બધો ખાવા બેસી જશે ટોળી વાળીને બહાર તો તડકો એવો પડે છે ને જબ્બર પડો જોરદાર શિયાળો છે કોઈ નાળો ખબર નહીં પડતી ને એમ હા ચલો ગાઈસ તો ખાઈ લઈએ લાજો અમે આ બધા સાંભળે છે શાક બાક તો ગાઈસ બધો ખાવા બેસજો પપ્પા એકલા ખાઈ લીધું મમ્મીએ ખાઈ લીધું નહીં પપ્પાએ ખાઈ લીધું મમ્મીએ ખાઈ લીધું મને ખબર જ નહીં કોઈને બોલાય જ નહીં મને મોબાઈલ હાથમાં આવે એટલે બેરો થઈ જશે હા મોબાઈલ હાથમાં આવે કેટલા નહીં મેં આગળ ગોળ્યું પડે છોકરું રોજ આવ્યો ના સંભાળે જોઈ ના એ કરું છું રોજ તોય નહીં કાલે પહેલી રોતી હતી ને તે પૈ મૂકું બચારી રોઈ એ તો ઇયરફોન પર આવેલો હશે રોતી હતી હું આટલેથી આવી ગઈ પણ કઈ ઇયરફોન પર આવેલો હશે તો ગાય ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ હસતું મિક્સ સબ્જી મિક્સ નહીં વાલો ફુલાવાનું હા સારું શાક બનાવીશ મસ્ત તો ગાઈસ ખાવાનું તો બધા ખાઈ લીધું આ 3 જણા ચાણ ખાઈ રસી ફુલાતો ખાવ હા ખાઈને બહાર નાસ્તો આરામ કરવો છે કાલ તો એવો થાક લાગ્યો છે તો ગાઈસ 3 વાગ્યો છે ને એ તો પપ્પા આ બાજુ ઊંઘી રહ્યા છે આ બાજુ દરવાજો બંધ કરીને કોઈ ઊંઘી ગયું છે નીચે બોડી ઊંઘી છે પેલી બાજુ સેલપાન ટીકોને ઊંઘ્યો છે તો ટીકાન તો ઘરમાં મેળ જ નહીં આવતો નીકળવાનો નહીં પીઓ કરવા જવાનો મોતી ચોર લાડુ કરવા જો ગણ ગમો આવી દાદા કરવા જવાનું છે તો ગાઈસ મમ્મી ફ્રીજ ખોળા છે કોઈ નીકળે છે ખાવાનું એ ચવાણું કાઢી પછી ઉધરસ કર તો બાધા કરવા જવા હા ખાવા નહીં પેડા પેડા નહીં મોતે લાડવા મોતી ચોર કોઈ આવે તો ગાઈસ શીતળામાની બાધા કરવાની છે વિયુ બીમાર પડી હતી ને તો આપણે માતાજીનો થોડી બધો એમ કે અંધશ્રદ્ધા પણ આપણે થોડી શ્રદ્ધા તો રાખવી પડે તો ગાઈસ બધો એમ કે આ તો અંધશ્રદ્ધા તો ગાઈસ અંધશ્રદ્ધા ના કહેવાય આનું શ્રદ્ધા કહેવાય થોડી તો શ્રદ્ધા આપણે રાખવી જ પડે આપણે પોતાના અંધશ્રદ્ધા કાનું કહેવાય ભૂવા તું તારામાં બધા મોનું ભૂવો કે ઓમ કરો એમ કરું ભૂવો કે મારે શું કહેવાય ખૂન જોશે તો ખૂન આલે એનું અંધશ્રદ્ધા કહેવાય
ઓનું શ્રદ્ધા કહેવાય એક માતાજીની શ્રદ્ધા. હા આ તો આજે કાલે કોમેન્ટો આવશે બહુ બધી એ એડવાન્સમાં મેં કહી દીધું બધાને. ના બધાને ખબર હોય બધા અહીંથી અંધશ્રદ્ધા એમ. હા એટલે એવું અંધશ્રદ્ધામાં ઘણું બધું આવે પાછું. પેલા કે તમે 50 આલમનું હોની નોટ કરીને આલુ યન શ્રદ્ધા હા એવા કરો ને તમારું શું કહેવાય તમારો વધ કરવો પડશે વનોનું ખૂન જોશે એનું તમને આ આવશે ને પેલું આવશે ને એ અંધશ્રદ્ધા કહેવાય. અને આપણે માતાજીને મનને માતાજીને કરીએ એની શ્રદ્ધા કહેવાય. લગભગ 4 વાગ્યા છે. 4 કે 5 વાગ્યા? 5 વાગવા 5 વાગે ચા થાય છે ગરમા ગરમ. તો ગાઈઝ અહીંયા સંજય શ્રીફળ ફૂડ હશે. અરે પેલી હોનસી હતી ને લોખંડની ઓમ કરી કરતા તો પેલી છે ને બધાની હતી. ગરમા ગરમ ચા થાય છે ગાઈઝ. એ તો તાકી જા તાકી જા. લેટ પડી ગયા ને સ્માઈલ આવી કેમેરા નહીં કર. ગટુ તું આગી જા. તું કરવા આડું છું. એ મોજો હવે મોજો કાઢી નાખ્યો. તો ગાઈઝ મમ્મી તો ચા તો હેડવા બેસી છે. ઠંડો થઈ જાય ના ચા તો પીવો જ પડે નહીં મમ્મી. પૂનમે તો હેડ્યો માતાજીએ. તમે નહીં આવતા બધો તો જો આવું આખો ટોળો હેડ કોણ કોણ જશો રાતે જે આવી એમ હેડ તો તાન તમે ગાડી આવે ચોગણ ઓય ઓય આપણે ખેતરમાં થઈને ખેતરમાં થઈને જતો રહો ખેતરમાં થઈને જતો રહો. બધી જવું હોય થી એટલે મોડું થાય કેટલા જવાન છે તે? આ વાળી રોકડી રહી ઓહો ગોમમાં હેડ તો જો ગાડીનું તો મઉં ગાડીનું નહીં આવયથી આ રેસ્ટોરન્ટ છે તો હું બતાવું. મી તાને જોયું આવી ગયો બાબા કરવા મેં રસ્તો બતાવું ના જોયો હોય તો રસ્તોની બધા હેડો કે દાડું બાડું નહીં ગાડાને જવું હેડો જોતાણ ફટાફટ. તો કાંઈ પૂનમને જઈશું માતાજીએ બાધા કરવા માટે વિયુડાની. નહીં વિયુ? હા અલે બોલી ચિંગ ચિંગ ડિચિંગ ચિંગ ડિચડે ડિચિંગ ડિચિંગ ચિંગ ડિચિંગ ડિચિંગ ચિંગ ડિચિંગ ચિંગ ડિચિંગ ચિંગ ડિચિંગ ચિંગ. તો કાંઈ સંજય નહીં જઈશું ગામમાં માતાજીએ દર્શને કરવા અને પ્રસાદી કરવા. સંજ્ઞા પકડાય પગ 2-3 વસ્તુ હા છોકરું તો પકડી જા તાણી એ ટીકલો પકડી રહેશે ટીકલા તું પકડી રહ્યો કઈ ના આયા દર્શન કરીને આયા હાલ થોડું બસ પ્રસાદ બતા લેતા લે બોલાવ હું તો કહું લેપટોપ બાકી આટલાથી અલગ લાગી નહીં જાય આટલાથી જુઓ આપણા ખેતરમાં શું લાગે? હું આવ્યું ફુલાવાળા અલે હા કેટલા આવ્યો આપણા ખેતરમાં કોણું એક જ હતું હા આપણા હિતનમાં લાગ આજુબાજુ આપણા ખેતરમાં વાડી આજુબાજુ કોઈને વાડી નહીં. આપણે છો વાઈસ આવું આઈ રે ને માસી આપણા નહીં વાડી તો આપણા ખેતરમાં જોવા જઈ તો ખબર પડે કાકાજી ખેતરમાં ઘઉં કઈ બાજુ આયા ખબર જો આયરો. એ નહીં ઘઉં કઈ બાજુ આયા પૂછજો ઓલડીએ કેસી વળી 1 વીઘો છે ચોકણ હશે એક વીઘો કહેવાય ઘાસ હોય એક વીઘો. એક વીઘો એટલે નહીં વાહ. એટલે એમ કહે કે ગેલ મતલબ એક વીઘો હા એક ખેતર આપણો ખબર રહી છે તને લાગે તો ગાઈસ પ્રસાદી કરીને આવી જાઓ મમ્મી જો તો બાદામોની ની બાધા કરવા બાધા કરનારી. હા બાધા કરવા ગયા હતા પણ હવે તો લાગ સંજય હાલ તું વેચવાની દાદી વાહ મવે ચા હાલ કહું થોડું હાલું છું માતાજીની પ્રસાદી છે લે હા તે ભર ના. ના હોય આલજી માં બીજો રાઉન્ડ ચાલે સાપરો જ કરમો અરે બે રાડ રેતો હો ચાકારો લાયા ફૂલ આવ્યો ચાકારો બે લાયા ફૂલ આવ્યો શિલ્પા માટે ફૂલ આવ્યો અલગ હો નાનું લાવ્યો છે લે કો ખાતો નહીં વાલીનું નહીં નથી ચોરીનો ભાવ વધારે ને આવું ના જોવા ચાલા કરવા મોડી શું છે જય બાબા બાબા કારણથી જો ચોદીનું રાકેશભાઈ કરી આપી શિલ્પાન તો સોનાનું ખાય છે પણ ચોરી કહેવાય ભલે ને નકલી તો સિલ્વર ના ચોરી કહેવાય કહેવાય એવું ના કહેવાય દાવા કારે વઘાર્યું થાય કશું જ નહીં
હા એવું કશું ના હોય થઈ જાય તો શું કરવાનું ના થાય નેકળી વગાડ્યો. તાણું. આપણા છોટું બેબી ને જ નહીં નેકળતો હોય ના તો ઘણા હા નહીં નેકળતો કોઈ ફૂલીઓ નહીં નાની નાની તો ગાઈસ આજ તો બટાકાનું શાક બનાવ બટાકો અને ટોમેટો ની એનો ટોમેટો ફૂલીઓ આના ચમ રોઈ હા પડી બતાવો તારા જોડે જવું છે અહીં એમ કે છે બહારમાં છોકરો ત્રીજી વાર પડ્યો આખા ડાળામાં ના એ ચુંબાજી ના છે રૂંબાજી ના નહીં પેલા એ અવૈયા છે વેપારમાં જઈને આવ્યા. કેટલી વાર ભૂખ લાગી તો ખાણા ખાવા બેઠા શી કરકો મત નહીં ખાવા તો ગાઈસ પપ્પાનું ભૂખ લાગી છે તો ચણા ખાવા બે અવૈયા રોજવાનો રોટલો થાય થાય. ચાલો, ભૂખ લાગી છે. તાણું પાંચ વાગ્યાનું time. ખોટો જાતો હે ના તો જોયું. ખાવાનું બન્યું શાક થાય ને એટલે બેસી જાઓ. હજી નહીં બન્યું એમ કે આખું બન્યું નહીં શાક થાય ને એટલે ખાલી બેહવાનું હા એટલે બન્યું નહીં ખાવાનું નહીં. બટાકો બનાવ્યો શિલ્પાએ તો શિલ્પા આઈને ચાલુ કર્યો બટાકો હા બટાકા ખીચડી રોટલી. શિલ્પા નથી ને તારનો બટાકો નતો ખાતો અમે હો સારું સારું રોજ ખાતો જવડો હતા ને ટમેટા હા હો મન તો નહીં ભાવતો. હો એમ કે મારા ફેવરેટ એમ કે જે મારા ફેવરેટ નહીં હો. તો ગાઈસ આ બાજુ રોટલા બને છે આ પેલા શાક જો કરે જો રોટલી પાર્વતીની જો. અને આ પાર્વતી ગુડુ જેન્સી માટે બનાવું. ગુડુ જેન્સી માટે બનાવું હોય ને એમ નહીં ગોડી થઈ ગઈ પાર્વતી. હું કે આવડી આવડી બનાવશે તો પતી ગયું કોમેન્ટો આવે છે ને કે પેલો સંજો રિયોનું દવાખાનું અડધું મૂકીને નાહી આવ્યો દવાખાનું અડધું મૂકીને લઈને આવ્યા. ડોક્ટરે રજા આપી એટલે લઈને આવ્યા. બીજી કમેન્ટ આવી પાર્વતી હારી કોમચોર ચોક જવાનું હોય એટલે તમે આવો ઘરમાં ફોન કરવા. પણ બીજી એક કમેન્ટ આવી ટીકાનું પલંગ લાવી આલો પેલા બે ગયડા પલંગમાં ઊંઘી રહેશે ને ટીકાનું કોકની કમેન્ટ આવી ને ભાઈ એટલે બધું પેલી એ થતો તું પલંગ લાવી આલ કો એ તો રાકાને ખબર પડે છે હું કરવું ના કરવું અમારે કોઈ ખાટલા ભરતું હોય તો આવજો. પલંગમાં ઊંઘ આવતી જ નહીં ખાટલામાં ઊંઘ આવતા ખાટલા હોય ને ખાટલા મારી નહીં. કારીગર નહીં આવતો કારીગર અમારે મળતા રહી બૈરો તો લોટ બોધી એટલે સ્વેટર પકડે પણ તમે ચો લોટ બોધા. આય જાય જાય. કમેન્ટ ઘરમાં ખાવું. હું ખાવું છે બંધ જ નહીં કરવું આમ તો કેમેરો આમ સબસ્ક્રાઈબર જોડે તને બધું રાત બોલાવવા પડી જાય. સત્યનું બોલાવવા વચ્ચે તો પાર્વતી આવેલી એક વાર પૂનમ આવેલી એક વાર હા સબસ્ક્રાઈબર ના ગામ એક વાર હું આવેલો સબસ્ક્રાઈબર એવું બોલું બધો મને તો કઈ વારા લીશું ઘેર આવીએ. સબસ્ક્રાઈબર વારા લીશું કોક મારીને ઊંઘી બોલવાના. જતી. અને કે હું નાગીને એક વાર કોક પૂનમ નું લીધેલી બરાબર નહીં એક વાર બોલનું એક વાર ટીકલાનું એક વાર મનુ ના ટીકલાનું તો નહીં ને એક બીજી comment ટીકલાનું તો બધો સારું રાખું છું નાગીને એક જ કોમ છે, પૂનમને એકલી પાડી, હું તો એકલી નહીં કરતી, એને હંગાતા જ હોઉં. બધા હંગાતા જ હોય. પણ અમારે અલગ અલગ થોડું કોમ હોય એટલે તો સ્વેટર પડી જઈએ. ઓકે બે જણો બે બુનો છે હા, હા, પૂનમ હવે એકલી જે પાડું કોઈને દયા કરજો, મમ્મી પપ્પા નહીં દયા ડાકણ ને કાંઈ યાદ રાખજો વાંચો. અમારે એવું કશું નહીં, અમે બધા હા, અમારે બધા હરખા જ હોય ને પણ કોમ એ કોમ હંગાતા જ કરતો હોય ને કોમ હા. કરતો હોય. રોધવામાં ખાલી બે જણ. એટલે એવું છે ગાઈસ જેવો લગાવીએ શો ઓફ કરો એકલી. શો ઓફ કરો છે ખાવ કરો દેખાવો આ દેખાવ તો જિંદગીમાં આવડ્યા નહીં કરતા ને હવે જ દેખાવ કરશું. આ તો બધું લાવીએ કેટલા એવું લાગે તો દેખાવ જીવન જરૂરિયાત વસ્તુ તો લાવવી પડે કે એમ કે છે એમ કે એટલા તો ખોટા કરતા કરો થાર લાયા છો એ જીવન જરૂરિયાત શોખની વસ્તુ કહેવાય પૈસા ભેગા કરી હા ગાઈસ બહુ બધા ક્યાં કરો સેવિંગ અમારું સેવિંગ ચાલુ જ છે હો પાછું 40%. એને કાલે આપણે જતા રહીએ બધા કે વાતો કરું તો હારો વિચાર શોપ કર્યા આગળ જતો તમે બહુ રૂપિયા ભેગા કરી શોપ મરી ગયો વાપરવા જીવ પણ ભોગવવાના નહીં ખાવાનું થયું કઈ અલે એ ટીકલા છે એકલો એકલો ખાઈશું હવે ચાખીએ. એકલા એકલા થઈએ, એક ને બે.
સંજો એ સલ્યા વળી કોમેન્ટ કરી ભાભી સાસી તે તો આપણે બહુ ચિંતા કરે ને ભાઈ કોકડિયા માનવાના ભાઈ પાર્વતી પહેલી વાર પિયરથી હાજી આવીએ તો હાજો જ આવી પણ તમારો ઓકો પીડ્યા ને તમને મોઢો દેખાય કોકડિયા ભાઈ તો મને હું કે કંજૂસ મારવાડી કીધું યાર નામ લઈને બોલો આટલા પૈસા વાપરો તો કંજૂસ મારવાડી કે ના એના રંજીતના ખુદના પૈસા વાપરવા હોય તો ઉડાડે છે પણ ઘરમાં કોઈને વાપરવા હોય ને તો કાઠું પડે છે એ ગોળી થઈ જઈશું આ લાગી રેજી ન પડી જશો બટાકાનું શાક છે ખીચડી રોટલી હા શિલ્પા પૂછે ખાઈ લે સોની મોની તો ગાઈસ બધો ખાવા બેસી જશે ઘરમાં પેલો ત્રણ ખૂણામાં દરવાજો રોકીને બેસે મમ્મી આ બાજુ આમ તો વ્યૂ તો હસતી બોલતી થઈ જાય તો આનું હંગાતે જ ખાવા બેસી જાય છે હા જેવો બાપુ રસ પેટમાં ચલો તો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ તાનું બટાકાનું શાક ફેમિલી બેઠી છે ત્યાં. તો આજ તો આખી ફેમિલી પાછી થઈ જઈ છે ભેગી આપણે તો ભાડા પર બનાવી